હવે આપણે અજૈવિક ઘટકોની અંદર જે છેલ્લું જે ફેક્ટર છે જમીન અથવા તો સોઇલ, બરાબર છે. છેલ્લું જે ફેક્ટર છે જમીન અથવા સોઇલ, તો તેના વિશે ડિસ્કસ કરીશું. તો જે સોઇલ જે છે, જમીન જે છે, યાદ રાખજો કે એ વિવિધ સ્થાનોમાં, બરાબર છે. આ સોઇલની જો વાત કરીએ તો આ જે સોઇલ છે એ વિવિધ સ્થાનોમાં, બરાબર, એ વિવિધ સ્થાનોમાં એ જમીનની પ્રકૃતિ અને તેના ગુણધર્મને આધારે, બરાબર, એ શું હશે, જુદા જુદા પ્રકારની હશે, બરાબર છે. તો યાદ રાખજો કે વિવિધ સ્થાનો પર એ જમીનની પ્રકૃતિ અને તેના જે ગુણધર્મ છે તે કેવા છે, જુદા જુદા છે. હવે આ જે વિવિધ સ્થાનો પર એ જે જમીનની જે જુદી જુદી પ્રકૃતિ અને જે ગુણધર્મ છે એ કઈ રીતે જુદા હોઈ શકે? તો યાદ રાખજો કે તે પ્રદેશની આબોહવા, બરાબર, જમીનની અંદર કેવી રીતે વિવિધતા હોઈ શકે? તો તે પ્રદેશની આબોહવા, ત્યાંની વેધરિંગ પ્રોસેસ, બરાબર, ઇવન ત્યાં જે માટીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ થતું જે વહન છે એટલે કે ટ્રાન્સપોર્ટેડ, અને કેટલીક જગ્યાએ જે જમીનનું શું થતું જશે, અવસાદન એટલે કે સેડિમેન્ટેશન, બરાબર. ઇવન કેટલીક જગ્યા પર આપણે એવું કહી શકાય કે એવા પ્રકારની જમીનનો કેવી રીતે વિકાસ થયો હશે, આ બધું, બરાબર, આપણે કીધું ને કે વિવિધ સ્થાનો પર જમીનની પ્રકૃતિ અને જે ગુણધર્મ છે એ જુદા જુદા પ્રકારના હોય. તો એ જુદા જુદા પ્રકારના જે હોય છે એ કોના પર ડિપેન્ડ હોય છે? તો ત્યાંની જે આબોહવા છે, વેધરિંગ પ્રોસેસ છે, ટ્રાન્સપોર્ટ એટલે કે જમીનનું કોઈ ધોવાણ દ્વારા એક જગ્યાથી બીજી જગ્યાએ જવું, બરાબર, કોઈ જગ્યા પર જમીનના કણો નીચે બેસવા અને ત્યાં જમીનનું નિર્માણ થયું એટલે કે સેડિમેન્ટેશન. તો આ કેવી રીતે વિકાસ કેવી રીતે થયો હશે, એનો વિકાસ કેવી રીતે થયો હશે, આ બધા પર શું કરશે, એનું જે જુદાપણું છે તે આધાર રાખશે, બરાબર છે. આગળ જઈએ તો જમીનની જ વિવિધ લક્ષણોની વાત કરીએ તો જમીનની અંદર આવેલી વિવિધ લાક્ષણિકતા, એક તો એની ભૂમિ રચના. ભૂમિ રચના એટલે કે જમીન કેવી રીતે બની છે, એનું કમ્પોઝિશન્સ, બરાબર છે. ઇવન એની અંદર જે કણોનું કદ એટલે કે જમીનની અંદર જે કણો આવેલા છે એ નાની સાઇઝના છે, મોટી સાઇઝના છે, તો તે એટલે કેવા હશે, કણોનું કદ પર બી ડિપેન્ડ રહેશે એની લાક્ષણિકતા, બરાબર છે. અને બીજું કે કણોનું સામૂહિકરણ એટલે કે એગ્રીગેશન, બરાબર, તો કેવા પ્રકારના કણોથી અથવા તો નાના મોટા કેવા પ્રકારના કણોથી એનું સામૂહિકરણ થયેલું છે. તો જમીનની જે આપણે કહીશું ને કે એની વિવિધ લાક્ષણિકતા, તો એની લાક્ષણિકતાની અંદર કોનો સમાવેશ થાય? એક તો ભૂમિ રચનાનો સમાવેશ થશે, એનું કમ્પોઝિશન્સ, બરાબર, અંદર આવેલા કણોનું કદ અને કણોનું સામૂહિકરણ, બરાબર છે. આના લીધે, બરાબર, ભૂમિની રચના, કણોનું કદ અને કણોનું સામૂહિકરણ, એની અંતઃશ્રવણ ક્ષમતા એટલે પર્કોલેશન્સ અને જલગ્રહણ ક્ષમતા એટલે કે વોટર હોલ્ડિંગ કેપેસિટી નક્કી કરે છે. તો આ યાદ રાખવાનું, બરાબર, કે ભૂમિ રચના, કણોનું કદ અને કણોનું જે સામૂહિકરણ છે એ જમીનની અંતઃશ્રવણ ક્ષમતા એટલે કે પર્ક્યુલેશન અને જલગ્રહણ ક્ષમતા એટલે કે વોટર હોલ્ડિંગ કેપેસિટી નક્કી કરે છે, બરાબર. તો ફરીથી એક વખત જોઈએ તો કે જે જમીન એટલે કે સોઇલ, તો વિવિધ સ્થાનો પર જમીનની પ્રકૃતિ, વિવિધ સ્થાનો પર જમીનની પ્રકૃતિ અને જમીનના ગુણધર્મ કેવા છે? જુદા જુદા છે, બરાબર. તો આ જમીનની પ્રકૃતિ અને જમીનના જે ગુણધર્મ જે જુદા જુદા છે કોના પર ડિપેન્ડ કરશે? એક તો આબોહવા પર ડિપેન્ડ કરશે, ક્લાઇમેટ પર ડિપેન્ડ કરશે, બીજું ત્યાં થતી વેધરિંગ પ્રોસેસ પર ડિપેન્ડ કરશે, ઇવન જે માટીનું જે વહન છે એક સ્થળેથી બીજી જગ્યાએ જે માટીના કણોનું વહન થાય છે, ટ્રાન્સપોર્ટેશન થાય છે, બરાબર, કેટલીક જગ્યાએ માટીના કણો નીચે બેસી જશે, સેડિમેન્ટેશન થાય છે, બરાબર, જમીન કેવી રીતે વિકાસ પામી છે એના પર આ આધાર રાખશે, બરાબર છે. હવે આપણે જોઈએ તો જમીનની વિવિધ લાક્ષણિકતા. જો જમીનની વિવિધ લાક્ષણિકતાની વાત કરીએ તો પહેલું છે કે ભૂમિની રચના એટલે કે કમ્પોઝિશન્સ, કણોનું કદ એટલે કે કણોની સાઇઝ અને કણોનું સામૂહિકરણ એટલે કે એગ્રીગેશનના લીધે જમીનની અંતઃશ્રવણ ક્ષમતા એટલે કે પર્ક્યુલેશન્સ અને જલ ગ્રહણ ક્ષમતા એટલે કે વોટર હોલ્ડિંગ કેપેસિટી નક્કી કરે છે, બરાબર છે, બરાબર. તો આ જે ભૂમિની રચના છે, કણોનું કદ છે અને સામૂહિકરણ છે એ જલગ્રહણ ક્ષમતા એટલે વોટર હોલ્ડિંગ કેપેસિટી અને અંતઃશ્રવણ ક્ષમતા એટલે પર્ક્યુલેશનને નક્કી કરે છે, બરાબર. હવે જો આપણે આગળ જઈએ તો તે ઉપરાંત જમીનની પીએચ, બરાબર છે. ઇવન જમીનની અંદર રહેલા ખનિજ સંગઠન એટલે કે જમીનની અંદર રહેલા જે ખનિજ તત્વો છે અને તેનું ભૂતલ એટલે કે ટોપોગ્રાફી, બરાબર. તો યાદ રાખજો કે તે સિવાય જમીનનું પીએચ, બરાબર છે, તે ઉપરાંત જમીનની અંદર આવેલા ખનિજ તત્વોનું પ્રમાણ અને એનું ભૂતલ એટલે ટોપોગ્રાફી એ શું નક્કી કરશે? ત્યાં ઉગતો
વનસ્પતિ સમાજને શું કરશે? નક્કી કરશે. તો આ પણ એક MCQ થઈ ગયું કે જમીનની અંદર બરાબર કયા પ્રકારનો વનસ્પતિ સમાજ ડેવલપ થશે, એ કોના પર ડિપેન્ડ છે? તો તે જમીનની pH પર ડિપેન્ડ છે, ત્યાં આવેલા ખનિજ તત્વોનું પ્રમાણ એટલે કે ખનિજ સંગઠન પર ડિપેન્ડ છે, અને તેનું ટોપોગ્રાફી એટલે કે ભૂતલ, જમીન કેટલી ઊંડી છે તો તેના પર શું નક્કી કરશે? ત્યાં રહેતા વનસ્પતિ સમાજ નક્કી થશે. અને ત્યાં રહેતા વનસ્પતિ સમાજ પરથી શું નક્કી થશે? કે ત્યાં કેવા પ્રકારના પ્રાણીનું બરાબર અસ્તિત્વ, અથવા તો ત્યાં કેવા પ્રકારના પ્રાણીઓનું અસ્તિત્વ રહેશે, કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ બરાબર આ બધો આધાર પામી શકે. બરાબર, સમજ પડી ગયું? તો આ એક MCQ થઈ ગયું કે વનસ્પતિ સમાજ બરાબર કેવી રીતે નક્કી થાય? તો એ જમીનની pH બરાબર, જમીનની અંદર આવેલા ખનિજ તત્વ અને તેનું ભૂતલ એટલે ટોપોગ્રાફી પરથી ત્યાં કેવા પ્રકારનું વનસ્પતિ સમાજ ડેવલપ થશે તે નક્કી થશે. અને આ વનસ્પતિ સમાજ પરથી બરાબર ત્યાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ વગેરે આધાર પામી શકે. તેવી જ રીતે જલીય પર્યાવરણની અંદર જો વાત કરીએ, તેવી રીતે જો જલીય પર્યાવરણની અંદર જલીય પર્યાવરણ સંબંધિત વાત કરીએ તો જે જલજ તંત્ર છે બરાબર, એ જલજ તંત્ર બરાબર ત્યાં કેવા પ્રકારના પ્રાણીઓ રહેશે તે નક્કી કરશે. યાદ રાખજો, આ જલજ તંત્ર ત્યાં કેવા પ્રકારના પ્રાણીઓ રહેશે તે નક્કી કરશે. અને કેવા પ્રકારના પ્રાણીઓ ત્યાં વિકાસ સાધી શકશે, કોના પર ડિપેન્ડ રહેશે? એ કેવા પ્રકારનું જલજ તંત્ર છે એના પર આધાર રહેશે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું, અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયા. બરાબર છે, તો અજૈવિક કારકો સામેની જો પ્રતિક્રિયાની વાત કરીએ તો યાદ રાખજો કે આપણી આજુબાજુ અનેક નૈસર્ગિક નિવાસસ્થાન આવેલા છે. બરાબર છે, આપણી આજુબાજુ જે અનેક નૈસર્ગિક નિવાસસ્થાનોની અંદર જે અજૈવિક પરિસ્થિતિઓ છે બરાબર, જે નૈસર્ગિક નિવાસસ્થાનો છે એ નૈસર્ગિક નિવાસસ્થાનોની અંદર આવેલી જે અજૈવિક પરિસ્થિતિ એટલે કે ટેમ્પરેચર, સોઇલ આપણે જોઈ ગયા, પ્રકાશ, પાણી. બરાબર છે, તો નૈસર્ગિક જે નિવાસસ્થાનો છે તેની અંદર આવેલી જે આ જે અજૈવિક પરિસ્થિતિઓ છે એ ક્યારે ને ક્યારે તો શું પામતી હોય? પરિવર્તન પામતી જ હોય. બરાબર છે, તો યાદ રાખજો કે આ નૈસર્ગિક જે નિવાસસ્થાનો છે, આ નૈસર્ગિક જે નિવાસસ્થાનો છે એ નૈસર્ગિક નિવાસસ્થાનોની અંદર આવેલી જે અજૈવિક પરિસ્થિતિઓ છે એ ક્યારેક ને ક્યારેક તો શું પામતી હોય? પરિવર્તન પામતી હોય. અને એ જ્યારે ક્યારેક ને ક્યારેક જો પરિવર્તન પામે તો આવા પરિવર્તનીય જે નિવાસસ્થાનો છે કે જે ગમે આપણે કહીએ ને કે ક્યારેક પરિવર્તન પામી જશે, તો એ જ્યારે પરિવર્તન પામે તો ત્યાં રહેવાવાળા જે સજીવો છે, જ્યારે એ પરિવર્તન પામશે તો એ પરિવર્તન પામે ત્યારે ત્યાં જે રહેવાવાળા જે સજીવો છે એ પરિવર્તનના પરિણામે ત્યાં જે આબોહવાકીય જે પરિવર્તન થશે તો તેના લીધે ત્યાં શું ઉત્પન્ન થશે? તણાવપૂર્વ પરિસ્થિતિ ડેવલપ થશે. ત્યાં શું ડેવલપ થશે? તણાવપૂર્વ પરિસ્થિતિ એટલે કે સ્ટ્રેસફુલ કન્ડિશન ડેવલપ થશે. અને ત્યાં રહેતા જે સજીવો છે તેને સ્ટ્રેસફુલ કન્ડિશનનો શું કરવો પડશે? સામનો કરવો પડશે. ત્યાં રહેતા સજીવો શું કરવું પડશે? સ્ટ્રેસફુલ કન્ડિશનનો સામનો કરવો પડશે. તો એ સ્ટ્રેસફુલ કન્ડિશનમાં રહેવા માટેની આવા સજીવો શું કરતા હોય? વ્યવસ્થા કરતા હોય, એટલે કે પોતાની જાતને પોતાની રીતે શું કરતા હોય? અનુકૂલિત કરતા હોય. બરાબર છે, તો ટોપિક સમજ પડ્યો કે જે નૈસર્ગિક નિવાસસ્થાનો છે, તો આ જે નૈસર્ગિક નિવાસસ્થાનોની અંદર રહેતા જે અજૈવિક પરિસ્થિતિમાં આપણે કીધું કે તાપમાન જોયું, પ્રકાશ જોયું, ભૂમિ જોયું, પાણી છે. બરાબર છે, તો આ જે અજૈવિક પરિસ્થિતિઓ છે એ આ નૈસર્ગિક નિવાસસ્થાનોમાં ક્યારે ને ક્યારે તો શું પામતું હોય છે? પરિવર્તન પામતું. એટલે પરિવર્તન એટલે કે એની અંદર કોઈક ને કોઈક રીતે ચેન્જીસ થતા હોય. આવા પરિવર્તનને લીધે આ જે પરિવર્તનીય જે નિવાસસ્થાનો છે તેના લીધે શું થાય? ત્યાં રહેવાવાળા જે સજીવો જે છે, ત્યાં રહેવાવાળા શું છે? સજીવો છે. એ સજીવોની અંદર શું પ્રોડ્યુસ થશે? તણાવ એટલે કે સ્ટ્રેસ ડેવલપ થશે. સ્ટ્રેસ એટલે આપણને બી ખબર છે કે જ્યારે કોઈ ચેન્જીસ થવાના લીધે બરાબર, કોઈ પરિસ્થિતિ બદલાવાના લીધે જે બોડી પર અથવા તો આબોહવા કે ઇફેક્ટના લીધે સજીવો પર જે ઇફેક્ટ આવશે એને તણાવપૂર્ણ પરિસ્થિતિ અથવા તો સ્ટ્રેસફુલ કન્ડિશન કહેવું પડશે. તો આવા સજીવો સ્ટ્રેસફુલ કન્ડિશનનો શું કરશે? સામનો કરશે. અને એ સામનો કરીને એ પોતાની રહેવાની વ્યવસ્થા એટલે કે આવા એટમોસ્ફિયરમાં ટકી રહેવાની વ્યવસ્થાને શું કરશે? જાળવી રાખશે. બરાબર છે, તો આ જે ટકી રહેવાની જે વ્યવસ્થા છે બરાબર, એ કેવી રીતે ડેવલપ થશે? તો આપણને ખબર છે કે સજીવ તેના અસ્તિત્વના લાખો વર્ષ દરમિયાન બરાબર, અસ્તિત્વ માટે એ પોતાના લાખો વર્ષના સમયગાળા દરમિયાન, એટલે આપણે એવું કહી શકાય કે ઉત્ક્રાંતિ, આપણે કયો વર્ડ યુઝ કરી શકાય?
કે ઉત્ક્રાંતિ દરમિયાન આવા સજીવોએ પોતાના શરીરની આંતરિક પરિસ્થિતિ એટલે કે શરીરની અંદર, આંતરિક પરિસ્થિતિ એટલે આપણે શું કહી શકાય, શરીરની અંદર, બરાબર, આવું એવું પર્યાવરણ વિકસિત કર્યું છે કે જે આવા સ્ટ્રેસફુલ કન્ડિશનની અંદર એને ટકી રહેવા માટે શું કરશે, ટકી રહેવા માટે સક્ષમ બનાવશે. તો ક્લિયર થઈ ગયું કે આવા જે સજીવો જે રહેવાની જે વ્યવસ્થા ધરાવે છે, તો આવા જે સજીવો છે તે શું કરશે, તેના અસ્તિત્વના લાખો વર્ષના સમયગાળા દરમિયાન, અસ્તિત્વ માટે લાખો વર્ષના સમયગાળા એટલે કે ઉત્ક્રાંતિ, લાખો વર્ષનો સમયગાળા એટલે ઉત્ક્રાંતિ માટે, તો એ શું કરશે કે પોતાના શરીરની અંદર આંતરિક પરિસ્થિતિની અંદર પર્યાવરણને શું કરશે, વિકસિત કરશે. બરાબર છે, પર્યાવરણને શું કરશે, વિકસિત કરશે અને એવું અનુકૂલન ડેવલપ કરશે અથવા તો એવું સ્પેસિફિક હેબિટેટ ડેવલપ કરશે કે જેની મદદથી આવા જે સજીવો જે છે એ બદલાતી પરિસ્થિતિને અકોર્ડિંગ ટુ પોતાના બોડીની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અને દેહધાર્મિક ક્રિયાઓ જે છે તેને મેક્સિમમ એફિશિયન્સીથી વર્ક કરવા દેશે, મેક્સિમમ એફિશિયન્સીથી એને વર્ક કરવા દેશે. ક્લિયર થઈ ગયું? તો આવા જે સજીવો જે છે એ લાખો વર્ષના સમયગાળા દરમિયાન ઉત્ક્રાંતિ દરમિયાન, બરાબર, ઉત્ક્રાંતિ એટલે કે પોતાની અંદર ચેન્જ લાવીને શું કરશે, પોતાની અંદર ચેન્જ લાવીને એવું અનુકૂલન સાધશે કે જેના લીધે એની બધી જ જૈવ રાસાયણિક ક્રિયાઓ અને જે દેહધાર્મિક ક્રિયાઓ જે છે એને મેક્સિમમ એફિશિયન્સીથી કરવા દેશે. એટલે કે એવું કહેતો ચાલે કે આવા જે પરિવર્તનીય જે પરિવર્તન છે એના સામે પણ આવા સજીવો શું રહેશે, ટકી રહેશે. પરિવર્તન સામે પણ આવા સજીવો શું રહે, ટકી રહે. આ રીતે બધી જાતિઓ, બરાબર, આ રીતે બધી જાતિઓમાં એટલે કે લાખો વર્ષના સમયગાળા દરમિયાન એ ચેન્જીસ થતાં પોતાની અંદર શું કરશે, જૈવ રાસાયણિક અને દેહધાર્મિક રીતે એટલા બધા ચેન્જીસ લાવશે કે જેના લીધે તે જીવવા માટે શું કરશે, એની યોગ્યતામાં અથવા તો ફિટેસ્ટ, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એટલે ફિટનેસમાં શું કરશે, ફિટેસ્ટ એટલે કે પોતાની યોગ્યતામાં શું કરશે, વધારો કરશે. બરાબર છે, આટલું ક્લિયર થઈ ગયું. એક્ઝામ્પલ તરીકે સ્થિરતા, રહેવા માટે સ્થિરતા, બરાબર, દેહજળના ઇષ્ટતમ એટલે કે શરીરની અંદર રહેલું જે પ્રવાહી જે છે, બરાબર, તેનું તાપમાન અને તેનું આશ્રુતિની સાંદ્રતા સ્વરૂપે. ખબર પડી ગયું? તો આપણે એવું કહીએ ને કે બધી જ જાતિઓ, આ રીતે બધી જ જાતિઓ યોગ્યતામાં શું કરશે, વધારો કરશે, જીવવામાં સ્થિરતા લાવશે, દેહજળનું ઇષ્ટતમ તાપમાન અને આશ્રુતિની સાંદ્રતા સ્વરૂપે શું કરશે, એને કોન્સ્ટન્ટ જાળવી રાખશે. બરાબર. સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા એટલે સજીવ તેના આંતરિક પર્યાવરણમાં બી શું લાવે, સ્થિરતા, કે જેને કહેવાશે હોમિયોસ્ટેસિસ જાળવવાનો શું કરશે, પ્રયત્ન કરશે. બરાબર છે. તો આવા જે સજીવો જે છે તે ઉત્ક્રાંતિ દરમિયાન પોતાના બોડીની અંદર, બરાબર, એવું અનુકૂલન પ્રાપ્ત કરશે કે જે તેના જૈવ રાસાયણિક ક્રિયા અને દેહધાર્મિક ક્રિયાને મેક્સિમમ એફિશિયન્સીથી કરવા દે. તો આ જ રીતે જે બધી જાતિઓ જે છે તેની અંદર યોગ્યતામાં શું થાય, ફિટનેસમાં શું થશે, વધારો થશે. એક્ઝામ્પલ તરીકે જે આવા બદલાતા પર્યાવરણની અંદર સ્થિરતા જાળવી રાખશે, પોતાના શરીરની અંદર જે દેહજળ, જે કોષરસ બોલીએ, દેહજળ બોલશે, તેને ઓપ્ટિમમ પરિસ્થિતિ એની જાળવી રાખશે, તાપમાન સામે ટકી રહેશે, આશ્રુતિની સાંદ્રતા સ્વરૂપે શું કરી રાખશે, પોતાનું અસ્તિત્વને ટકાવી રાખશે. તો સજીવ તેના આંતરિક પર્યાવરણની જે સ્થિરતાને જાળવી રાખે કે જેને કહેવાશે હોમિયોસ્ટેટિસ જાળવવાનો શું કરશે, પ્રયત્ન કરશે. બરાબર છે, બરાબર, એને જાળવવાનો શું કરશે, પ્રયત્ન કરશે. પણ કેટલાક બાહ્ય પરિબળો એ જાળવવાના પ્રયત્ન કરશે ખરા, બરાબર, પરંતુ કેટલાક બાહ્ય પરિબળ તેની સમસ્થિતિ અથવા તો પરિસ્થિતિને અસ્વસ્થ બનાવશે. એટલે એવું જરૂરી નથી. આવા સજીવો પોતાની જે એમ કીધું કે યોગ્યતામાં જાળવવામાં મેક્સિમમ ટ્રાય કરશે, પરંતુ એના સિવાય પણ કેટલાક એવા પણ બાહ્ય પરિબળો હશે, એના સિવાય પણ કેટલાક બાહ્ય પરિબળો એવા હશે કે જેની સમસ્થિતિ અથવા તો એની જે પરિસ્થિતિ છે એને શું કરશે, બગાડશે અથવા તો એને અસ્વસ્થ બનાવશે. એટલે એમ કહેતો ચાલે કે એવા બાહ્ય પરિબળો કે જેની સ્થિતિને બગાડી દેશે. બરાબર. જસ્ટ એક્ઝામ્પલ આપણને કહે છે કે મનુષ્ય, બરાબર, એની આજુબાજુ 25 ડિગ્રીનું ટેમ્પરેચર છે. માની લો કે કેટલું ટેમ્પરેચર છે, 25. તો પણ એ મેક્સિમમ એફિશિયન્સીથી વર્ક કરી શકશે. બરાબર. બહાર ગરમી હોય કે ઠંડી હોય તો પણ એ જે હ્યુમન જે છે પોતાની સમસ્થિતિને શું કરી રાખશે, જાળવી રાખશે અથવા તો ટકાવી રાખશે. બરાબર છે. વ્યક્તિ પોતાની આજુબાજુની હવામાનની સ્થિતિ જો સમજી લો કે અસ્વીકારાય તેવી હોય, એટલે કે આપણને અનુકૂળ ન હોય તો પણ, બરાબર, નાવડેઝ આપણે કેટલા એક્ઝામ્પલ છે, કુલર છે, હીટર છે,
બરાબર. તો વ્યક્તિ પોતાની આસપાસની જે હવામાનની જે સ્થિતિ છે એ સમજી લો કે અસ્વીકાર્ય હોય તો પણ તે કૃત્રિમ સાધનોની મદદથી એને પરિપૂર્ણ કરે છે. કૃત્રિમ સાધનોની મદદથી એને શું કરશે? પરિપૂર્ણ કરશે. એટલે ક્લિયર થઈ ગયું કે સજીવો તેના આંતરિક પર્યાવરણની જે સ્થિરતા છે, હોમિયોસ્ટેટિસ છે, એને જાળવવાનો શું કરશે? પ્રયત્ન કરશે. પણ કેટલાક બાહ્ય પરિબળો એવા બી છે કે જેની સમસ્થિતિની જે પરિસ્થિતિ છે તેને શું કરશે? અસ્વસ્થ બનાવશે. બરાબર. વ્યક્તિ જો વાત કરીએ મનુષ્યના શરીરની અંદર તો 37 ડિગ્રી ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે. બરાબર છે. જો બહાર 25 ડિગ્રી હોય કે 37 કરતાં વધારે હોય, બરાબર, એટલે કે બહાર ગરમી હોય અથવા તો ઠંડી હોય તો પણ એ પોતાની સમસ્થિતિને સર્વોત્તમ એટલે જાળવી રાખવા અથવા તો ટકાવી રાખવા માટે કેવું છે? કેપેબલ છે. ટકાવી રાખવા માટે કેવું છે? કેપેબલ છે. બરાબર છે. વ્યક્તિ નાવડેઝ જો વાત કરીએ તો વ્યક્તિ પોતાની આસપાસની જે હવામાનની જે સ્થિતિ છે પોતાના માટે કેવી છે? અનફેવરેબલ છે અથવા તો અસ્વીકારાય જેવી છે. તો પણ એ કેટલાક કૃત્રિમ સાધનોની મદદથી જે અનફેવરેબલ કન્ડિશન છે તેમાં બી પોતે ટકી રહેવા માટે, બરાબર, એ શું કરશે? પરિપૂર્ણ કરવા માટે એ શું છે? યોગ્ય એટલે પરિપૂર્ણ કરવા માટે કેવો છે? સક્ષમ છે. કે જેનાથી એ શું કરશે? આવી બદલાતી પરિસ્થિતિમાં પણ શું કરશે? એ સ્થિરતા જાળવી રાખશે.